ભાઈ હર્ષ, આજ મારા ગુજરાતનો યુવાન એને ગુજરાતની તમામ સ્કૂલ કોલેજના દરવાજે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન, ડ્રગ્સ મળે છે. આ લોકોને તમે રોકી નથી શકતા, ત્યારે તમારા સંસ્કાર ક્યાં ગયા? ગુજરાતના 18,000 ગામડાઓમાં દારૂની રેલમછેલ છે, એ અड्डाઓને તમે બંધ નથી કરાવી શકતા. હું આ તમારા સંસ્કાર છે? આજ અમારી પરસેવાની કમાણી સમાન મિલકત માફિયાઓ, જમીન માફિયાઓ ખુલ્લે આમ જૂટવી જાય છે, તમે એને નશ્યત નથી કરી શકતા. શું આ તમારા સંસ્કાર છે? આજ મારી મા બેન દીકરીઓ એની જાહેરમાં છેડતી થાય, એનું શિયળ દાવ ઉપર મુકાય, અને તોય તમે આવા લોકોને નશ્યત નથી કરી શકતા. શું આ તમારા સંસ્કાર છે? આજ મારી ગુજરાતની મા બેન દીકરી એક માનો ખોળો ખોદનારો નશાની ગરતામાં ધકેલાઈ જાય, તમે એને રોકી નથી શકતા. એક મારી બેન એનો સુહાગ છીનવાઈ જાય, તમે એને રોકી નથી શકતા. એક બેન એની રાખડી બાંધવાનો હાથ થરથર કાપી જાય, તમે એને રોકી નથી શકતા. શું આ તમારા સંસ્કાર છે? આ મારું ગુજરાત તમને સવાલ પૂછે છે.